આજ તો સવારમાં રાય ઉડાડી નાખી અને વાલોળનો માર્યો તડકો ને કેરો ભડકો. સાઈડમાં મેકું ભીંડાનું શાક, ઈ પણ સાઈશ વાળું. પછી સરસ મજાની બનાવી રોટલી અને આખા દિવસનું હવારમાં રાંધી નાખવાનું. આખો દિવસમાં રાંધવાનો લટકો ન રહેવો જોઈએ. સાજી જાગ્યા એટલે બેહી ગયા નાસ્તો કરવા અને હવારમાં શાક કોને ગળે ઉતરે? મને તો ન ઉતરે, પણ મારા સાસુને બહુ ભાવે. પછી તો સાસુ ટિફિનનું ડબલું હાથમાં લઈને કારખાને રવાના થઈ ગયા અને મેં પકડી 180 વાળી પીડ અને ઘરના બધા કામ કમ્પ્લીટ કરી નાખ્યા સુટકીમાં. અને આજ તો પોતા પણ મેં ઊભા પોતે મારી દીધા. હા, બેઠા બેઠા પોતા મારવાનો મારી પાસે ટાઈમ નહોતો અને હવે મારે નાવા જવાનું છે. નાઈને મસ્ત રેડી થઈ અમારા કુળપીર અને ગરીબે નવાજની કરી લીધી સલામી અને હાલો આજ તો મારે નવું કામ ચાલુ કરવાનું છે. સોરી, નવું નથી, જૂનું જ છે, પણ આજ ફરી પાછું આપણે વોટફિક્સનું મશીન ચાલુ કરવાનું છે. પછી તો કાઢ્યો મારો જૂનો ખજાનો. હા, 100 મહિના પછી આજ મારે કાતર રાખવાની છે. વળી પાછી 180 ની પીડ પકડી અને સીટુનું કટિંગ કરી નાખ્યું. પછી કરી સ્વિચ ઓન, મશીન પણ ચાલુ કરી દીધું અને હીટિંગ આવી એટલે હું બેહી ગઈ હાડી બનાવવા માટે. તો હાલો કાંઈ નહીં, હવે અવારનવાર મારા મશીનના વિડીયો તમને જોવા મળવાના છે. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.